અને આજે પૂતના આવી છે ગોકુળની અંદર એક ગોપીનું રૂપ લીધું, માયાવી છે, ગોપીનું સ્વરૂપ લીધું. ગોકુળની અંદર ગલી ગલીની અંદર શેરીની અંદર ફરવા લાગી છે. ચતુર્દશી એટલે 14ની તિથિ હતી અને ત્યારે બરાબર પૂતનાએ ગોકુળમાં પ્રવેશ કર્યો છે. જેટલા નાના બાળકો હતા ને બાળકોને બધાને મારવા લાગી. કંસે ન પ્રેરિતા ઘોરા પૂતના બાળ ઘાતીની. કંસે મોકલેલી પૂતના આજે નાના બાળકોને મારવા લાગી, બાળ હત્યા થવા લાગી, ગોકુળમાં હાહાકાર થવા લાગ્યો. બધા ડરી ગયા કે બાળકોમાં શું કોઈ રોગ ફેલાયો કે શું થયું. અનેક બાળકોને માર્યા છે, કૂવાની અંદર ફેંકી દીધા બાળકોને. અને બધા ઘરની અંદર ફરતા ફરતા શેરીઓમાં ફરતા ફરતા આજે પૂતના આવી છે નંદ ભવનમાં. નંદ ભવનનું વિશાળ ફળિયું છે, બધી ગોપીઓ એની અંદર રાસ રમે છે અને પૂતના ગોપીનું રૂપ લઈ અને બધી ગોપીઓની સાથે રાસ રમવા લાગી. બધી ગોકુળની ગોપીને એમ છે કે આ કોઈ ગોપી હશે, બધાની સાથે રાસ રમે છે. અને જ્યારે સમય થયો એટલે બધી ગોપીઓ પોતપોતાના ઘરે જવા લાગી. પણ પૂતના તો બસ રાહ જોવે છે. ખબર પડી ગઈ પૂતનાને કે આ એ જ નંદ અને યશોદાનું ઘર છે ને આ ઘરમાં જે બાળક છે ને એ બાળક જ મારા ભાઈનો કાળ છે, હવે આને જ મારે મારવાનો છે. બધી ગોપીઓ જ્યારે જતી રહી, પૂતના ત્યારે યશોદાને કહે કે યશોદા, તમારે ઘરનું કંઈ કામ હોય તો તમે કામ કરો, લાવો તમારા બાળકને, હું સાચવું છું, હું રમાડું છું. યશોદા બિલકુલ ભોળા છે. એને એમ થયું ગોકુળની કોઈ ગોપી છે, પોતાના બાળકને આપી દીધો એ પૂતનાના હાથની અંદર. પૂતના પોતાના ખોળાની અંદર બાળકને રાખે છે. બાળકની સામે દ્રષ્ટિ કરી, જોયું, મનની અંદર વિચાર કરવા લાગી. કહ્યું કે આજે કોઈની તાકાત નથી કે હવે તને મારાથી કોઈ બચાવી શકે. તું મારા ભાઈનો કાળ છે, પણ આજે તારો કાળ બનીને હું આવી છું, તને કોઈ બચાવી નહીં શકે. અને પૂતનાએ પોતાના સ્તન ઉપર કાલકૂટ નામનું વિષ લગાવ્યું છે, ઝેર લગાવી. અને પૂતના વિચારે છે કે આ બાળકને હું સ્તનપાન કરાવું અને સ્તનપાનની સાથે એમને વિષનું પાન કરાવું, દૂધ પીવડાવવાના સાથે એમને હું વિષપાન કરાવું, ઝેર પીવડાવી અને આ બાળકને હું મારી નાખું. નામ વિચાર કરીને પૂતના એ જ્યારે કૃષ્ણને સ્તનપાન કરાવવા માટે જાય અને ભગવાન પરમાત્મા પૂતનાને સ્તનપાન કરે અને એ જ સમયે ભગવાને પોતાની આંખ બંધ કરી. આંખ બંધ કરી છે. બધા ઋષિઓએ સંતોએ અલગ અલગ મંતવ્ય આપ્યું. કોઈએ કહ્યું કે ભગવાને એમાં આંખ બંધ શું કામે કરી. કોઈએ કહ્યું કે કૃષ્ણએ વિચાર કર્યો કે આંખ એટલા માટે બંધ કરી કે માણસના શરીરની અંદર પાપનું પ્રવેશ દ્વાર છે ને આંખ છે. આંખ દ્વારા પાપ પ્રવેશ કરે તો ભગવાન ઓળખી ગયા કાં તો કોઈ રાક્ષસી છે, એનો દ્વારા મારા શરીરમાં કોઈ પાપ પ્રવેશ ન કરે એટલા માટે આંખ બંધ કરી. કોઈએ કહ્યું કે નહીં, એટલા માટે નહીં. ભગવાને આંખ એટલા માટે બંધ કરી, વિચાર કર્યો કે આ દ્રષ્ટિ જેને તેને ન અપાય, આ દ્રષ્ટિ સાચવીને રાખવાની છે, આ દ્રષ્ટિ રાધાજીને આપવાની હતી, એટલા માટે ભગવાને આંખ બંધ કરી. બધા અલગ અલગ મંતવ્ય આપે છે. કોઈએ ઋષિ એમ કહ્યું કે ભગવાન જાણવા માંગતા હતા કે આ એવી કઈ સ્ત્રી છે રાક્ષસી હોવા છતાંય મારે એનું સ્તનપાન કરવું પડે, એનો પૂર્વ જન્મ જાણવા માંગતા હતા. અને આ પૂતના એ કોઈ સામાન્ય નહીં, પૂર્વ જન્મની રત્નમાલા હતી. બલિરાજાની દીકરી હતી. ભગવાન વિષ્ણુ પરમાત્મા જ્યારે વામન બનીને આવ્યા બલિરાજા પાસે દાન લેવા માટે, ત્યારે બલિરાજાના દીકરી રત્નમાલા ત્યાં હાજર હતા. રત્નમાલા જ્યારે ભગવાન વામનને જોવે છે, એક માતૃત્વનો ભાવ જાગ્યો, ભગવાન ઉપર પુત્રનો સ્નેહ થયો. મનની અંદર વિચાર કરે છે કે મારે પણ આવો દીકરો હોય તો. ભગવાન એટલા બધા પરબ્રહ્મ પરમાત્મા દયાળુ છે. આ જીવાત્માના હૃદયની જે વાત હોય ને એ પણ ભગવાન સમજી જાય. અને મનની અંદર ભગવાને ત્યારે નોંધ લીધી કે રત્નમાલા, તમારો માતૃત્વનો ભાવ છે, મને પુત્ર તરીકે જોવો છો ને, ચોક્કસ તમારી ઈચ્છા પૂરી થશે. ભગવાન પાસે જેવી ઈચ્છા પ્રગટ કરો, ભગવાન પરમાત્મા તમારી બધી ઈચ્છા પરિપૂર્ણ કરે ને કરે છે. પણ આપણે ઈચ્છા કેવી કરવી આપણા હાથની વાત છે. આજે રત્નમાલાના મનની અંદર એવો ભાવ થયો કે મારે આવો દીકરો હોય તો.
ભગવાને નોંધ લીધી કે ચોક્કસ આ ઈચ્છા તારી પૂરી થશે. અને એ જ ભગવાન વામન ધીમે ધીમે જ્યારે વામનમાંથી ને વિરાટ થયા ત્યારે રત્નમાલાના હૃદયનો ભાવ બદલી ગયો. મનની અંદર વિચાર કરવા લાગી, દુશ્મનનો ભાવ થયો કે અરે આવો કઈ દીકરો હોય, આ તો કોઈ રાક્ષસ છે, અને આવો દીકરો હોય ને તો આને તો મારી નખાય. આમ દુશ્મનનો ભાવ થયો ત્યારે બ્રહ્માંડની અંદર ભગવાને એની પણ નોંધ લીધી કે રત્નમાલા, આ તમારો વેર ભાવ છે, શત્રુનો ભાવ છે ને, એ પણ હું પૂરો કરીશ. આજે ભગવાને વિચાર કર્યો કે આ પૂતના બીજું કોઈ નથી, પૂર્વ જન્મની રત્નમાલા છે, એને માતૃત્વનો મારે ભાવ પૂરો કરવાનો છે અને શત્રુ ભાવ પણ પૂરો કરવાનો છે. અને એટલા માટે ભગવાને વિચાર કર્યો કે મારે આજે આ પૂતનાને સ્તનપાન કરવું પડશે. સ્તન ઉપર કાલકોટ નામનું વિષ લગાવી સ્તનપાન કરાવે છે ને પૂતનાને ભગવાન પરમાત્મા જે સ્તનપાન કરવા લાગ્યા. અને જ્યારે ભગવાન પરમાત્મા સ્તનપાન કરે, પૂતનાને દર્દ અને વેદના થવા લાગી. પૂતના ભગવાનને કહે કે લાલાને કહે કે લાલા મને છોડી દે, મને દર્દ થાય, વેદના થાય છે. પણ ભગવાને પૂતનાને છોડી નહીં. યશોદાને કહ્યું કે યશોદા જલ્દી તમારા પુત્રને લઈ લો, મને દર્દ થાય છે, વેદના થાય છે. અને ભગવાન પરમાત્મા હવે પૂતનાને છોડતા નથી. અને દર્દ અને વેદના જ્યારે પૂતનાને થઈને ત્યારે પૂતના પોતાનું જે માયાવી ગોપીનું રૂપ હતું એ છોડી દીધું, રાક્ષસીના રૂપની અંદર પ્રગટ થઈ અને કનૈયાને લઈ અને આકાશ માર્ગની અંદર ઉડવા લાગી છે કે લાલા મને છોડી દે, મને દર્દ થાય, વેદના થાય. કનૈયાએ કહ્યું પૂતનાને કે પૂતના, હું કોઈ દિવસ કોઈ જીવને પકડું નહીં, એક વખત જેને પકડું ને એને કોઈ દી પછી છોડું નહીં. અને પૂતનાને જ્યારે દર્દ અને વેદના થવા લાગી, હાહાકાર કરવા લાગી, ચીસ પાડવા લાગી, અને ભગવાન પરમાત્માએ પૂતનાને છોડી નહીં. પૂતનાના સ્તનપાનની સાથે પૂતનાના પ્રાણનું પાન કરી ગયા અને ગત પ્રાણ પૂતના પ્રાણ રહિત થઈ. મહાકાય વિશાળ શરીર હતું એ ગોકુળની અંદર આવે છે, નીચે પડે છે. અને જ્યાં પૂતના નીચે પડીને ગોકુળના બગીચાઓની અંદર પૂતના પડી, કેટલાય ઝાડવા કપાઈ ગયા નીચે. પોતાના અગ્નિ સંસ્કારની વ્યવસ્થા એણે જ કરી લીધી, લાકડા તૈયાર થઈ ગયા, કેટલાય ઝાડવા કપાઈ ગયા. ગોકુળમાં હાહાકાર થયો, તમામ બધા દોડી દોડીને આવે છે, ગોપ ગોપી બધા આવવા લાગ્યા. યશોદાને કહે કે યશોદા શું થયું? અરે કોઈ રાક્ષસી આવી હતી, આપણા લાલાને લઈને આકાશમાં ઉડી. પણ કનૈયાએ રાક્ષસીને મારી નાખી. બધા આવે છે, જ્યાં પૂતનાનું શરીર પડેલું હતું ત્યાં દોડીને આવ્યા છે. કનૈયો છે પૂતનાના શરીર ઉપર રમે છે. ગોવાળિયાઓએ જઈ અને લાલાને તેડી લીધો, ગોપીઓને આપે છે. ગોપી યશોદાને ઠપકો આપે કે યશોદા, મોટી ઉંમરે ભગવાને તમારે ત્યાં સારું કર્યું, અને છતાંય તમે જેના તેના હાથની અંદર આ બાળકને આપી દો, તમે જરાક ધ્યાન રાખો. યશોદા કહે કે મને ખબર નહીં, મને એમ કે કોઈ ગોકુળની ગોપી છે. બિલકુલ ફોડી છે યશોદા. બધા ગોવાળિયાઓ ભેગા થયા. પૂતનાનું જે વિશાળ શરીર હતું ને, આ શરીરના 8 કટકા કર્યા અને 8 કટકા કરી અને એમના અગ્નિ સંસ્કાર કરે છે. પૂતનાના શરીરના જ્યારે અગ્નિ સંસ્કાર થયા ત્યારે એમાંથી ને દિવ્ય સુગંધ આવે છે. નંદ બાબા ત્યારે મથુરાની અંદર કર આપવા માટે ગયા હતા. કર આપી અને જ્યારે આવે છે અને લાકડા બળતા જોયા, એમાંથી સુગંધ આવતી હતી. નંદ બાબા વિચાર કરે છે કે મહા મહેનતે મેં ચંદનના લાકડા બધા ભેગા કરીને રાખેલા હતા, કેટલા કિંમતી લાકડા હતા. આ બધા ગોવાળિયાઓએ લાકડા બાળી નાખ્યા. ગોવાળિયાઓ, તમને ખબર છે એની કિંમત કેટલી હતી? બધા ગોવાળિયાઓએ કહ્યું કે બાબા, આ કઈ ચંદનના લાકડા નથી. તો તમે મથુરા ગયા ને, પાછળથી આપણા ગોકુળમાં એક રાક્ષસી આવી હતી, કનૈયાને લઈને આકાશની અંદર ઉડી, પણ એ લાલાએ એને મારી નાખી. અને એનું મોટું શરીર હતું, એ એક હારે અગ્નિ સંસ્કાર થઈ શકે એમ હતા ને, એટલા માટે અમે એના 8 કટકા કર્યા અને અમે એના અગ્નિ સંસ્કાર કર્યા, તો એમાંથી ના સુગંધ આવે છે. પરીક્ષિતે કહ્યું કે બાબા, એ પૂતનાના શરીરમાંથી ને સુગંધ સુકામે આવી. ત્યારે સુખદેવજી મહારાજે કહ્યું કે પરીક્ષિત, જે જીવને ભગવાન પરમાત્માનો સ્પર્શ થાય, જેને બ્રહ્મનો સ્પર્શ થાય ને, પછી એના જીવનમાં સુગંધ જ હોય, પછી કોઈ દી દુર્ગંધ ન હોય બાપ.